નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજના નવા જ હવામાન સમાચારની અંદર। મિત્રો, ભર શિયાળા દરમિયાન ફરી એક વખત નવા વાવાઝોડા સક્રિય થવાને લઈને દેશ ઉપર માવઠા સ્વરૂપે નવો જ એક વરસાદી રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે। ભયંકર સંકટ અત્યારે હાલ ગુજરાત ઉપર સાથે આપણા ભારત દેશ ઉપર તોળાતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ ફરી શિયાળા દરમિયાન નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ અત્યારે આકાર પામી રહી છે। અને મિત્રો, હાલ તમે અત્યારે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાના ઊંડાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે હવાનું હળવું દબાણ છે અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો, અત્યારે ખરેખર વાતાવરણ મોટા ભાગનું અત્યારે ચેન્જ થઈ રહ્યું છે। આગામી 24 કલાક માટે મિત્રો ગુજરાત સાથે ભારતના અનેક જે વિસ્તારો છે ત્યાં મિત્રો આગામી 24 કલાક માટે રેડ એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે મિત્રો નવી લો પ્રેશરો બની રહી છે। ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે નવા લો પ્રેશર બનવાના કારણે મિત્રો વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો શિયર ઝોન પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીમાં પણ દરિયો છે ત્યારે ગાંડોતુર બનતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડી, અહીંયા એ એટલે કે અરબ સાગર અને બી એટલે કે બંગાળની ખાડી, આ બંને ભાગોની અંદર નવા પરિબળો અત્યારે આકાર પામી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન છે બની રહ્યું છે, દરિયાની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે, ભયંકર જોર અત્યારે વધી રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જુદી આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગે પણ આગામી મિત્રો 9 થી લઈને 13 તારીખ દરમિયાન ફરી એકવાર આપણા ગુજરાત રાજ્યની અંદર દિવસે ને દિવસે મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે, વાતાવરણમાં મોટા ફેરફાર આવશે। ગુજરાત માટે મિત્રો નવી આગાહી દર્શાવવામાં આવી છે, મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતનું વાતાવરણ ઉપર પણ અત્યારે હાલ તોફાની પવનોની ગતિવિધિ છે, એટલે કે ભારે પવનો ફૂંકાવાની પણ શક્યતા જોવા મળી રહી છે। ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠું છે ભૂકા બોલાવતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। પવનની તીવ્રતાની સાથે મિત્રો આજનો દિવસ છે એ અતિ ભયંકર સાબિત થવાનો છે। ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો પવનની ઝડપની અંદર પણ ગતિવિધિ છે વધતી જોવા મળી રહી છે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, આંધી તોફાન વંટોળ સાથેના મિત્રો પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્યો પણ હવે સામે આવવાના છે। તો મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ સ્વામી દ્વારા પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। ભારતના મિત્રો વિસ્તારની અંદર નવા જૂનીને લઈને હાઈ લો પ્રેશર બની રહ્યા છે, તીવ્રતા વધતી જોવા મળી રહી છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ સિસ્ટમ હવે પોતાની દિશા બદલી, એટલે કે મિત્રો ઉત્તર ભારતના જે વિસ્તારની અંદર ત્યાં નવી જ વરસાદી સિસ્ટમ બની રહી છે એ જો દિશા બદલાશે તો મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર એમની અસર છે જોવા મળવાની છે। આમ મિત્રો એક તરફ તો ઈરાન લાગુના વિસ્તાર તરફથી પણ મિત્રો ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી અને ત્રીજી બાજુ ચીનના જે લાગુના વિસ્તાર છે ત્યાંથી અત્યારે પવનની તીવ્રતા છે અત્યારે વધતી જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો અત્યારે હાલ ખાસ કરીને મિત્રો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનની ગતિવિધિ છે વધતી જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાત ઉપર પણ આ વરસાદી સિસ્ટમનું જોર છે એ હવે દિવસે ને દિવસે વધતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ગુજરાતની અંદર મિત્રો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભયંકર હલનચલન છે મિત્રો થઈ રહી છે, વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર મિત્રો હાલ ઘોર અંધકાર ફેલાતો હોય તેમ મિત્રો ઠેર પંથકોની અંદર સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે અને મિત્રો આપણા સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હવાનું હળવું દબાણ મિત્રો ખાસ કરીને અત્યારે આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે, સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર મિત્રો આજે તો આખા દિવસ દરમિયાન ફરી એકવાર અને આગામી 3 દિવસ સુધી મિત્રો કમોસમી વરસાદ છે, માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય તેવા સમાચાર મળી શકે છે। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યમાં મિત્રો નવી આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે। એટલે કે મિત્રો વાતાવરણમાં મોટાભાગની અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે, એમના કારણે મિત્રો અત્યારે છે એ ખરેખર ઘોર અંધકારવાળા વાદળો છે ત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। ભર શિયાળે મિત્રો અત્યારે હાલ ગુજરાતમાં વાદળો છે
એટલે કે વાદળો છે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વરસાદી વાદળો છે આવી રહ્યા છે અફઘાનિસ્તાન ઈરાન લાગુના વિસ્તારમાંથી ઓમાન લાગુના વિસ્તારમાંથી જે વરસાદી સિસ્ટમ આવી રહી છે ભેજયુક્ત પવનવાળી વરસાદી સિસ્ટમ એમના કારણે મિત્રો અત્યારે કંઈ વાતાવરણ સમજાતું નથી અને સિસ્ટમનું સર્ક્યુલેશન છે પરિભ્રમણ છે તીવ્ર અસર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણ ઉપર ભયંકર અસરો છે દર્શાવવામાં આવી છે નવી સિસ્ટમોનું જોર વધી રહ્યું છે અને સિસ્ટમોનું જોર તીવ્ર બનવાના કારણે જ આજે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે ઉત્તરીય ગુજરાતના જે ભાગો છે મહેસાણા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તાર છે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આગામી 24 કલાક દરમિયાન મોટા ભાગની અસ્થિરતા છે ત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે ઠંડીનો માહોલ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વધતો જોવા મળી રહ્યો છે રીતસરનો મિત્રો વરસાદી સિસ્ટમ આવે તેવી પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે ભયંકર તોફાની પવનોની ગતિવિધિ લહેરો ઉડતી જોવા મળી રહી છે અને મિત્રો હજુ પણ આગામી દિવસોમાં ફરી એકવાર નવા જૂનીના સમાચાર મળી શકે છે હળવા વરસાદ છે પડી શકે છે તો ખેડૂતો અને માછીમારોને ખાસ કે મિત્રો મારોને મિત્રો ખાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે કારણ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લાગુના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે અને મિત્રો પવનની ઝડપ પણ ખાસ કરીને 55 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ ભાગ છે ઉત્તર ભારતનો જે ભાગ છે મિત્રો ખાસ કરીને હું તમને બીજી એક મોડલ ઉપરથી સમજાવું કઈ રીતનું મિત્રો આકાર પામી રહી છે વરસાદી સિસ્ટમ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ જે ભાગ તમે જોઈ શકો છો ત્યાં મિત્રો અત્યારે ખાસ કરીને મિત્રો હિમવર્ષા વરસી રહી છે હિમવર્ષાની સાથે મિત્રો નવી જ એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એટલે કે વરસાદ વરસવાને લઈને નવી જ આગાહી છે ત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે એમ મિત્રો જે અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે નવા વાવાઝોડા બની રહ્યા છે એ વાવાઝોડા 1 અને 2 વાવાઝોડા છે મિત્રો ભારે અસર છે આપણા ગુજરાત સાથે ભારતના અનેક જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની અસર જોવા મળશે અને મિત્રો સિસ્ટમ ને રૂપાંતરિત થશે અને મિત્રો જો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર કન્વર્ટ થશે અને સિસ્ટમનું સર્ક્યુલેશન ભયંકર અસર પહોંચશે તો મિત્રો વાતાવરણમાં ખરેખર નવા જૂનીના યથાનો છે આવતા જોવા મળવાના છે આ સાથે સાથે મિત્રો રેન અને ઠંડો વિશે વાત કરીએ તો જે અત્યારે જે 2 નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે એમના કારણે મિત્રો જેમ જેમ આ વરસાદી સિસ્ટમ આપણા ભારત દેશ તરફ આવશે એમ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તાર છે શ્રીલંકા લાગુના વિસ્તાર છે સાથે મિત્રો અરબ સાગર અને મિત્રો ખાસ કરીને ગુજરાત રાજ્યને જે અડીને આવેલું છે અરબ સાગરના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો પણ ગાંડો તૂર બની રહ્યો છે માછીમારોને પણ માછીમારી ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે તમે મિત્રો તે લાઈવ જોઈ શકો છો આવી રીતે મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમ છે એ અત્યારે આકાર પામી રહી છે મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા છે એ પણ અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાની અંદર જુદું જુદું તાપમાન પણ હવે જોવા મળવાનું છે બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું તાપમાન છે વધી રહ્યું છે એટલે મિત્રો તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે તો વહેલી સવાર દરમિયાન મિત્રો ઝાકળ છે માવઠું છે એ પણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભયંકર ઠંડીનો માહોલ છે એ આપણા ગુજરાત ઉપર હાલ ફરી રહ્યો છે અને મિત્રો હાલ સક્રિય થતી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ઠંડી છે એ પણ હવે ભૂકા બોલાવે તે રીતે મિત્રો ઠંડી છે એ પણ હવે જોવા મળવાની છે આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે સિસ્ટમનું મિત્રો તીવ્રથી લઈને અતિ ભયંકર અસર છે જોર છે કચ્છ લાગુના વિસ્તારની અંદર જોવા મળવાનું છે મિત્રો ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આજે રાત્રિ દરમિયાન તો ખાસ કે મિત્રો ઠંડીનો એક નવો જ રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનું છે મિત્રો તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે નળિયા લાગુના વિસ્તારની અંદર મિત્રો લખપત લાગુના વિસ્તાર છે ખાવડ છે રાજપર છે ભુજ લાગુના વિસ્તાર છે ગાંધીધામ છે સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં અને મિત્રો જે માંડવી લાગુના વિસ્તાર છે એટલે કે મિત્રો કચ્છ લાગુના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે એ અત્યારે હાલ બદલાતું જોવા મળી રહ્યું છે બગડતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે માવઠાની એક નવી જ આગાહી દર્શાવવામાં આવી છે ફરીથી મિત્રો માવઠું છે ભૂકા બોલાવશે અને ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર અત્યારે અસર જોવા મળે છે ખાસ મિત્રો કચ્છની સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ મિત્રો અત્યારે વાતાવરણમાં દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે ખાસ કરી મિત્રો ઓખા બંદર છે સલાયા લાગુના વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તાર છે મોરબી છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે આવનારી મિત્રો ખાસ કરીને 24 કલાકે છે ભારે સાબિત થવાની છે અને મિત્રો કંઈક નવા જૂનીના જ એધાણો દર્શાવવામાં આવશે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે ઉત્તરીય ભારતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં મિત્રો અત્યારે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણ ત્યારે બગડતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે પવનની
ગતિવિધિ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં તોફાની પવનોની લહેરો છે અત્યારે ઉઠતી જોવા મળી રહી છે। આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પવનની ગતિવિધિની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો માહિતી મળી રહી છે। એ રીતે મિત્રો ગુજરાતમાં સામાન્ય 25 થી લઈને 30 કિલોમીટર સુધી પ્રતિ કલાકની ઝડપે છે ટાઢા પવનો ફૂંકાશે। પરંતુ મિત્રો સિસ્ટમની દિશા જો બદલાશે એટલે કે મિત્રો જે ઉત્તર ભારત તરફથી આવી રહેલ જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળો છે, જુદા જુદા વિસ્તારો છે ત્યાં મિત્રો પવનની ગતિવિધિ છે એ બદલાતી જોવા મળવાની છે। અને મિત્રો ખાસ કરીને 35 થી લઈને આગામી દિવસોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ પણ હવે ગુજરાત ઉપર જોવા મળવાના છે, ફૂંકાતા જોવા મળવાના છે। એવી અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા નવી જ આગાહી છે એટલે કે હવામાન સમાચાર છે એમ મળી